જય માતાજી મિત્રો, હાલ જે વિધાનસભામાં મીટિંગ થઈ છે એ કોર કમિટીના સભ્યોની મીટિંગ છે અને લગભગ મારા સિવાય લગભગ સભ્યો ત્યાં મીટિંગમાં છે અને એ અમારા બધાનો એક જ ધ્યેય છે કે આ મુદ્દામાં કોઈ પણ હિસાબે સમાધાન ન થવું જોઈએ અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. પણ આજ સવારથી સરકાર દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે મળવા આવો, જેથી કરીને અત્યારે કોર કમિટીના સભ્યો અત્યારે રાત્રે લગભગ મુખ્યમંત્રીને મળવા ગયા છે. પણ આ મિટિંગનો ઉદ્દેશ્ય માત્ર એક જ હશે કે આપણે મુખ્યમંત્રીને રજૂઆત કરી શકીએ કે ભાઈ તમે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો. બાકી સમાધાનનો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી. એટલે કોઈએ મીડિયાના ન્યૂઝના ખોટા મેસેજથી ભ્રમિત થવું નહીં. આપણી જે લડત છે એ યથાવત છે અને કોઈ પણ હિસાબે આમાં સમાધાન થશે નહીં. જય માતાજી મિત્રો, હાલ જે વિધાનસભામાં મીટિંગ થઈ છે એ કોર કમિટીના સભ્યોની મીટિંગ છે અને લગભગ મારા સિવાય લગભગ સભ્યો ત્યાં મીટિંગમાં છે અને એ અમારા બધાનો એક જ ધ્યેય છે કે આ મુદ્દામાં કોઈ પણ હિસાબે સમાધાન ન થવું જોઈએ અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. પણ આજ સવારથી સરકાર દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે મળવા આવો, જેથી કરીને અત્યારે કોર કમિટીના સભ્યો અત્યારે રાત્રે લગભગ મુખ્યમંત્રીને મળવા ગયા છે. પણ આ મિટિંગનો ઉદ્દેશ્ય માત્ર એક જ હશે કે આપણે મુખ્યમંત્રીને રજૂઆત કરી શકીએ કે ભાઈ તમે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો. બાકી સમાધાનનો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી. એટલે કોઈએ મીડિયાના ન્યૂઝના ખોટા મેસેજથી ભ્રમિત થવું નહીં. આપણી જે લડત છે એ યથાવત છે અને કોઈ પણ હિસાબે આમાં સમાધાન થશે નહીં. જય માતાજી મિત્રો, હાલ જે વિધાનસભામાં મીટિંગ થઈ છે એ કોર કમિટીના સભ્યોની મીટિંગ છે અને લગભગ મારા સિવાય લગભગ સભ્યો ત્યાં મીટિંગમાં છે અને એ અમારા બધાનો એક જ ધ્યેય છે કે આ મુદ્દામાં કોઈ પણ હિસાબે સમાધાન ન થવું જોઈએ અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. પણ આજ સવારથી સરકાર દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે મળવા આવો, જેથી કરીને અત્યારે કોર કમિટીના સભ્યો અત્યારે રાત્રે લગભગ મુખ્યમંત્રીને મળવા ગયા છે. પણ આ મિટિંગનો ઉદ્દેશ્ય માત્ર એક જ હશે કે આપણે મુખ્યમંત્રીને રજૂઆત કરી શકીએ કે ભાઈ તમે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો. બાકી સમાધાનનો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી. એટલે કોઈએ મીડિયાના ન્યૂઝના ખોટા મેસેજથી ભ્રમિત થવું નહીં. આપણી જે લડત છે એ યથાવત છે અને કોઈ પણ હિસાબે આમાં સમાધાન થશે નહીં. જય માતાજી મિત્રો, હાલ જે વિધાનસભામાં મીટિંગ થઈ છે એ કોર કમિટીના સભ્યોની મીટિંગ છે અને લગભગ મારા સિવાય લગભગ સભ્યો ત્યાં મીટિંગમાં છે અને એ અમારા બધાનો એક જ ધ્યેય છે કે આ મુદ્દામાં કોઈ પણ હિસાબે સમાધાન ન થવું જોઈએ અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. પણ આજ સવારથી સરકાર દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે મળવા આવો, જેથી કરીને અત્યારે કોર કમિટીના સભ્યો અત્યારે રાત્રે લગભગ મુખ્યમંત્રીને મળવા ગયા છે. પણ આ મિટિંગનો ઉદ્દેશ્ય માત્ર એક જ હશે કે આપણે મુખ્યમંત્રીને રજૂઆત કરી શકીએ કે ભાઈ તમે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો. બાકી સમાધાનનો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી. એટલે કોઈએ મીડિયાના ન્યૂઝના ખોટા મેસેજથી ભ્રમિત થવું નહીં. આપણી જે લડત છે એ યથાવત છે અને કોઈ પણ હિસાબે આમાં સમાધાન થશે નહીં.